रेखा हो रेखा जब से तुमको जाना। હેલો એવરીવન, ગુડ મોર્નિંગ। રેખા નામનું ચેપ્ટર આપણું ચાલી રહ્યું છે અને ભયંકર સમીકરણો સાથે, ભયંકર દાખલા સાથે, જો કે હજી હવે ચાલુ થયા નથી। આ બધા રમકડા જેવા દાખલા છે અને આપણું સ્વાધ્યાય 10.2 ચાલી રહ્યું છે। આપ સર્વે જાણો છો, રિવિઝન પણ આપ કરતા હશો। તો 6 દાખલા સુધી મેં લાસ્ટ લેક્ચરમાં લીધું હતું। આજે આપણે 7મા દાખલાથી આપણી ગાડી આગળ ચલાવીએ છીએ। એવરીડે બધાને એક હોમવર્ક આપું છું કે બધા જ સૂત્રો શક્ય હોય તો રોજે રોજ 5 વખત લખી નાખવા તૈયાર કરજો, કારણ કે એક વસ્તુ એવી જગ્યાએ એને ઊભી રહેશે કે તમે કલ્પના પણ નહીં કરી હોય। ક્યાંક એવા કોઈ સૂત્રની જરૂર પડશે કે જેનાથી આપણો દાખલો આમ ચપટી વગાડતો થતો હોય, પણ જો સૂત્ર તૈયાર નહીં હોય તો ચપટી જ નહીં વાગે, ધ્યાન રાખજો ભાઈ। ચલો 7મો દાખલો, -1 અને 2 4 ચોપડી લઈને બેસજો કાયમ, ચોપડીમાં રકમ સમજીને જ આપણે આગળ જઈશું। -1 અને 2 4 માંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો। ઘણાને એમ થાય કે સાહેબ તમે ફટાફટ ભણાવવા માંડો છો, મેં વાંચીએ ક્યારે? ભાઈ તમે વિડિયો પોઝ કરી શકો છો રકમ વાંચતી વખતે, પછી જુઓ। એ બધો જ સમય હું આપીશ તો વિડિયોનો ટાઈમ બહુ જતો રહેશે, રાઈટ? સો -1 અને 2 4 માંથી પસાર થતી રેખાનું સમીકરણ। હવે બે બિંદુ સ્વરૂપ આપણી પાસે રેખાનું સમીકરણ છે, બે બિંદુ આપણને આપેલા છે। કદાચ તમને યાદ હોય તો, યાદ છે એમાં મેં એક નોંધ બી આપી હતી કે રેખા સમક્ષિતિજ કે શિરોલંબ ના હોવી જોઈએ। હવે આપણને ખબર કેવી રીતે પડે જોઈએ? એટલે તો ભાઈ મેં ગીત ગાયું કે રેખાઓ રેખા જબ से तुमको जाना, देखा नहीं जाना। આપણે એને સમજવાનું છે કે ભાઈ આ રેખા સમક્ષિતિજ કે શિરોલંબ નથી એવું આકૃતિ દોર્યા વગર આપણે કહી કેવી રીતે શકીએ? તો તમને એટલી જ ખબર છે કે જો રેખા શિરોલંબ હોય તો તેનો એક્સિયમ અચળ થાય। શું આપેલા બંને બિંદુઓના એક્સિયમ સમાન છે? ના, માટે રેખાડી શિરોલંબ નથી। શું આપેલા બંને બિંદુઓના વાહ્યાંક સમાન છે? ના, માટે રેખાડી સમક્ષિતિજ પણ નથી। એટલે આપણે લખવાનું નથી કે તું સમક્ષિતિજ નથી તો શિરોલંબ નથી માટે આમ કરીશું, આ શું, એવું બધું કહેવાનું નથી। આપણે કોઈ સ્ટોરી કરવાની નથી, આપણે સીધો થ્રુઆઉટ આન્સર આપવાનો છે। આપણને ખબર છે એટલે આપણે જે ખબર છે, જે જરૂર છે એ જ સૂત્ર લગાડો, સીધો જવાબ લાવો। ક્લિયર પોઈન્ટ? એટલે કે ગીત મેં કઈ એન્જોયમેન્ટ માટે નથી ગાયું, તમને સમજાવવા ગાયું છે કે રેખાઓ રેખા જબ से तुमको जाना। આપણે ત્યારે જ એને જાણી શકીશું કે જ્યારે આપણે બધા જ સૂત્રો વ્યવસ્થિત તૈયાર કરેલા હશે। તો બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ આપણી પાસે છે। આ સમીકરણમાં રેખા સમક્ષિતિજ કે શિરોલંબ ના હોવી જોઈએ એ પણ તમને ખબર છે। તો ચલો એ સૂત્ર અનુસાર બે બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ y y1 upon y2 y1 equal to x x1 upon x2 x1। યાદ રાખો xy એ રેખાના વ્યાપક બિંદુના નામ છે, જ્યારે x1 y1 અને x2 y2 એ નિશ્ચિત બિંદુના નામ છે। તમને બિંદુઓ આપી દીધા છે, એ જ બિંદુઓને તમારે x1 y1 ને x2 y2 કહેવાના છે, રાઈટ? ધેરફોર y જો આને x1 y1 ને આને x2 y2 કહીએ। કોઈ કહે સર હું આને x1 y1 ને આને x2 y2 કહીશ તો રેખાનું સમીકરણ એનું એ જ આવશે ભાઈ, જેટલા અખતરા કરવા હોય કરી જોજો। ક્લિયર પોઈન્ટ? ચલો y y1 upon y2 y1 -4 -1 is equal to x x1 minus plus થશે upon x2 x1। therefore y y1 upon -5 is x plus 1 upon 3 चौकड़ी में गुणाकार, 3 यहाँ और -5 वहां।
So 3y minus 3 is equal to minus 5x minus 5 બધો ડાબી બાજુમાં લઈ આવો minus 5x પ્લસ થઈ જશે so 5x પ્લસ 3y તો પ્લસ જ રહેશે minus 5 આ બાજુ હશે એટલે પ્લસ થશે પ્લસ 5 minus 3 will be plus 2 is equal to 0 જે માંગેલ સમી છે રમકડા જેવા દાખલા છે જો સૂત્રો તૈયાર છે તો કોન્સેપ્ટ ક્લિયર છે તો બધી શરતો યાદ છે તો કઈ જ દમ નથી યાદ રાખજો જેવું તેવું ચેપ્ટર બી નથી પણ જો આપણી તૈયારી સારી હોય તો પાછું રમકડા જેવું ચેપ્ટર છે આઠમો દાખલો આનું સ્પેશિયલ સૂત્ર તમને આપ્યું હતું જેને અભિલંબ સ્વરૂપ રેખાનું સમીકરણ એવું પણ નામ આપ્યું છે બીજું નામ મેં આપ્યું હતું પી અલ્ફા સ્વરૂપ રેખાનું સમીકરણ જ્યાં પી અને અલ્ફા શું છે તો પી એ ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ અને અલ્ફા એ એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો તો આ રકમ જ રેડીમેડ આપી છે જો ઉગમ બિંદુથી લંબ અંતર 5 એકમ હોય તથા લંબનો એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો 30 અંશનો હોય તેવી રેખાનું સમીકરણ એટલે એક્ઝેક્ટ એ થિયરીનું હેડિંગ આપણને રેડીમેડ આપી દીધું છે જોઈ લો ધારો કે આ આપણી રેખાડી છે આ માંગેલી રેખાડી છે અને ઉગમ બિંદુમાંથી દોરેલો લંબ આ લંબ છે જેનો ખૂણો 30 અંશનો છે વળી આનું અંતર 5 એકમ છે બોલો એક્ઝેક્ટ થિયરી જેવી જ આકૃતિ બની ગઈ તો એનું એક સૂત્ર લગાડવાનું છે સૂત્ર બી તમને યાદ હશે છેલ્લા લેક્ચરમાં ચાલ્યું છે x cos alpha plus y sin alpha equal to p અને alpha ની જગ્યાએ તમે ઓમેગા પણ લખી શકો x cos omega plus y sin omega is equal to p તો p છે અહીંયા 5 એકમ અહીં p is equal to 5 તથા અલ્ફા લખો યા ઓમેગા ચાલશે હવે રેખાનું સમીકરણ x cos alpha plus y sin alpha is equal to p તમામ કિંમતો ટીકાવતા x cos 30 degree plus y sin 30 degree is equal to 5 x cos 30 એટલે cos pi by 6 cos pi by 6 ની કિંમત આવશે √3/2 plus y sin 30 એટલે sin pi by 6 ની કિંમત આવશે 1/2 is equal to 5 બે લસા લો અથવા આખા સમીને બે વડે ગુણો એટલે આપણું સમીકરણ આવું થશે √3x plus y equal to 10 10 ને ડાબી બાજુમાં લઈ આવો so √3x plus y minus 10 equal to 0 જે માંગેલ સમી છે જો ગમે તે સૂત્ર લગાડો ને final answer will be in the form of ax plus by plus c equal to 0 ax plus by plus c equal to 0 અમે બે બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ લગાડ્યું આ p અલ્ફા સ્વરૂપ એટલે કે અભિલંબ સ્વરૂપ સમીકરણ લગાડ્યું દુનિયાનું કોઈ બી સમીકરણ તમે રેખાનું લગાડો the final answer will be in the form of ax plus by plus c equal to 0 અને આથી જ ax plus by plus c equal to 0 ને આપણે રેખાનું વ્યાપક સમીકરણ કહીશું જે એ બહુ જ અગત્યનું સૂત્ર છે યાદ રાખજો અને મેં હેડિંગ માર્યું હતું કે દ્વિચલ સુરેખ સમીકરણ એ રેખા દર્શાવે છે બરાબર ચલો ક્વેશ્ચન નંબર 9 p21 q-23 અને r45 માટે ત્રણ બિંદુ આપ્યા છે એટલે એક ત્રિકોણની રચના અહીંયા થાય છે r માંથી પસાર થતી મધ્યગાનું સમીકરણ મેળવો આ ત્રિકોણમાં r માંથી પસાર થતી મધ્યગા તો ભાઈ મધ્યગા વિશેનું જ્ઞાન આપણને હોવું જોઈએ સૌથી પહેલા तो આપણો ત્રિકોણ બનાવીએ ભાઈ P जिसके याम है
2 1, Q जिसकी याम है -2 3 और R जिसके याम है 4 5. હવે મારે R માંથી પસાર થતી મધ્યગા જોઈએ છે. તો મધ્યગાની વ્યાખ્યા તમારી પાસે છે કે ત્રિકોણના શિરોબિંદુ અને સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ. તો ધારો કે PQ નું મધ્ય બિંદુ S છે. હવે મધ્ય બિંદુના યામ તમારે અહીંયા લાવવાના છે. એ આવી જાય પછી બે બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ લગાડી દો. પતી ગઈ વાત. R માંથી પસાર થતી મધ્યગા PQ રેખાખંડના મધ્ય બિંદુને છેદે. તો હું પહેલામાં પહેલું PQ નું મધ્ય બિંદુ વ્યાખ્યાયિત કરીશ અહીં. ક્યાં આગળ ભાઈઓ? અહીં PQ રેખાખંડનું બી 10માં પણ આયામ શીખીને આવ્યા છો. મધ્ય બિંદુના આયામ x1 + x2/2 y1 + y2/2 ઇક્વલ ટુ આ થઈ ગયો 0 4/2 એટલે 2. તો આ થયા s ના યામ 0 2. હવે તમારી પાસે R અને S માંથી પસાર થતી રેખાનું સમીકરણ જોઈએ છે. R 4 5. હવે R 4 5 તથા S 0 2 માંથી પસાર થતી મધ્યગાનું સમીકરણ. આ સૂત્ર બે બિંદુ સ્વરૂપ. આ સૂત્ર લગાડો. આને x1 y1 ને આને x2 y2 કહીએ તો જો y - y1 upon y2 - y1 2 - 5 equal to x - x1 upon x2 - x1. Therefore y - 5 upon -3 equal to x - 4. બે बाजुएથી माइनस गई, चौकड़ी में गुणाकार, ये यहाँ और ये वहां. सो 4y - 20 इक्वल टू 3x - 12. બધું સામે લઈ જાઓ અને પછી આખું ઉલટાઈને લખો તો જો 3x સામે જતા એટલે ધન રહેશે, 4y સામે ગયા એટલે ઋણ થયા, -20 પ્લસ થયા, +20 - 12 will be +8 equal to 0. જે આપણો ઝીંગો બિંગો આન્સર છે, which is our ઝીંગો આન્સર. કેટલા મસ્ત દાખલાઓ છે. બસ હરી ફરીને એને સૂત્રો આવવાના છે. એટલા બધા સૂત્રો બી આપણા કોર્સમાં મૂક્યા નથી, છે ખરા મૂક્યા નથી. 10મો દાખલો, -3 5 માંથી પસાર થતી તથા 2 5 અને -3 6 ને જોડતી રેખાને લંબ રેખાનું સમીકરણ. કેટલી રમકડી દાખલી છે ભાઈ, જો એકદમ ઈઝી. આ છે ધારો કે આની ઉપરનું બિંદુ -2 5 અને આ બિંદુ છે -3 6. આ બે બિંદુમાંથી પસાર થતી રેખા છે. હવે માંગેલી રેખા આ બંનેને જોડતી રેખાને લંબ છે, એટલે આ ધારો કે આપણી માંગેલી રેખા છે. આ ધારો કે આપણી માંગેલી રેખા જે કયા બિંદુમાંથી પસાર થાય છે? -3 5 માંથી. જે -3 5 માંથી પણ પસાર થાય છે. તો જે માંગેલી રેખા છે એ આપેલી રેખાને લંબ છે, આપેલા બે બિંદુઓને જોડતી રેખાને લંબ છે. આથી બેવના ઢાળ વિરોધી અને વ્યસ્ત થશે. જેટલો આનો ઢાળ હશે એના કરતા વિરોધી અને વ્યસ્ત આનો ઢાળ થશે. જો આનો ઢાળ મળી જાય તો આનો ઢાળ મળે, ઢાળ મળે તો ઢાળ બિંદુ સમીકરણથી આપણે રેખાનું સમીકરણ લાવી શકીએ છીએ. તો સૌથી પહેલા આપણે -2 5 અને -3 6 માંથી પસાર થતી રેખાનો ઢાળ મેળવીએ. -2 5 તથા
-3 6 માંથી પસાર થતી રેખાનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ બે બિંદુ સ્વરૂપ સૂત્ર. ઢાળની આપણી પાસે હવે ત્રણ રીતો છે, મેં ત્રણે ત્રણ તમને આપી દીધી છે. જો બે બિંદુઓ હોય તો વાયમ નો તફાવત છેદમાં તે જ ક્રમમાં એક્સએમ નો તફાવત, પછી x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો થીટા હોય તો tan થીટા, પછી રેખાનું સમીકરણ એ x by c = 0 સ્વરૂપનું હોય તો -a/b. ત્રણે ત્રણ સૂત્રો આપણી પાસે છે. અહીંયા બે બિંદુઓ છે તો y નો તફાવત 6 - 5 છેદમાં તે જ ક્રમમાં x નો તફાવત, 6 માંથી 5 જાય તો 1 -3 + 2 એટલે આનું સાદુરૂપ આવશે -1. ભાઈ આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ, સોરી મારી મિસ્ટેક છે, રકમમાં 25 છે સાહેબ, ટેક્સ્ટ બુકમાં જોઈ લો, ક્વેશ્ચન નંબર 10. હા 25 છે, મેં ભૂલથી અહીંયા -2 લખ્યા છે એટલે જવાબ બદલાઈ જશે, તો અહીંયા -2 થશે. So it will be -1/5. જોઈ લો એકવાર રકમ. દાખલા નંબર 10, find the line passing through -3 5 and perpendicular to the joining line 2 5 and -3 6 બરાબર છે. તો જો y નો તફાવત એટલે 6 - 5 છેદમાં તે જ ક્રમમાં x નો તફાવત એટલે -1/5 એનો ઢાળ આવ્યો. માટે તેને લંબ રેખાનો ઢાળ આના કરતા વિરોધી અને વ્યસ્ત એટલે કે 5 થાય. તો આ જે આપણી માંગેલી રેખા છે એ આને લંબ છે, આનો ઢાળ -1/5 છે, માટે આપણી રેખાનો ઢાળ +5 થઈ ગયો. ઢાળ મિલ ગયા, બિંદુ હે, ઢાળ અને બિંદુ હોય તો ઢાળ બિંદુ સમીકરણથી આપણે રેખાનું સમીકરણ મેળવી શકીએ. માટે જો ઢાળ બિંદુ સમીકરણ -3 5 માંથી પસાર થતી 5 માંથી પસાર થતી તથા 5 ઢાળ વાળી રેખાનું સમીકરણ y - y1 equal to m into x minus x1. હવે તમામ કિંમતો ટીકાવતા આ x1 y1 ના ઢાળ 5 છે, so y minus y1 equal to m is 5 into x minus x1 એટલે +3. માત્ર સાદુરૂપ ગમે તે સૂત્ર લગાડો, ફાઇનલ ફોર્મ will be ax plus by plus c equal to 0. So y minus 5 is 5x. બધું સામે લઈ જાઓ અને પછી ઉલટાઈને લખો તો 5x તો સામે જ હતા, y સામે ગયા, 5 પ્લસ થયા, +20 થયા, જે માંગેલ સમીકરણ છે. કેટલા મસ્ત દાખલા છે, લખી લો એટલે આપણે આગળ જઈએ. બઢિયા દાખલો 11મો દાખલો. A10 અને B23 ને જોડતા રેખાખંડને લંબ અને તેનું 1/n ના ગુણોત્તરમાં વિભાજન કરતી રેખાનું સમીકરણ મેળવો. આ રેખાનું સમીકરણ મેળવવું છે. હવે બહુ શાંતિથી રેખાનું સમીકરણ જોઈતું તો આપણી પાસે રસ્તા કેટલા, તો જો બે બિંદુઓ હોય તો બે બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ લગાડી શકાય. હવે બે બિંદુ ધારો કે નથી તો ઢાળ બિંદુ સમીકરણ લગાડી શકાય, પછી p અલ્ફા સ્વરૂપ સમીકરણ લગાડી શકાય. હવે p અલ્ફાના દાખલા તો છે જ આખી જુદી દુનિયાના, એ દાખલો આવે ત્યારે આમાંનું કશું આવતું જ નથી, તમે જાણો છો. એટલે અહીંયા p અલ્ફાને કોઈ અવકાશ નથી. તો તમારી પાસે મુખ્ય બે જ વસ્તુ રહી, બે બિંદુ સ્વરૂપ અથવા ઢાળ બિંદુ સ્વરૂપ.
मतलब આ રેખા પર કમ સે કમ એક બિંદુ તો તમારે લાવવું જ પડશે, યા તો બીજું બિંદુ લાવો યા તો ઢાળ લાવો, વાત એક જ થઈ ગઈ। તો અહીંયા લંબ આપ્યું છે એટલે ઢાળને સીધે સીધો સંબંધ છે, લંબ આપ્યું છે એટલે ઢાળને સીધે સીધો સંબંધ છે કે AB ના ઢાળ કરતા માંગેલી રેખાનો ઢાળ વિરોધીને વ્યસ્ત થશે, એટલે ઢાળની વાત બી અહીંયાથી નિશ્ચિત થઈ જાય છે। તો એક બિંદુ જ લાવવાની વાત રહી, એના માટે આપણને વિભાજનનો ગુણોત્તર આપ્યો છે। કેટલી ઈઝી વાત થઈ ગઈ। તો ચલો આપણે ટ્રેન સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલા AB રેખાનો ઢાળ અહીં ક્યાં આગળ દોસ્તો, અહીં AB રેખા લખો, AB રેખાખંડ લખો, બંનેનું અર્થઘટન એક જ છે। AB રેખાખંડનો ઢાળ is equal to y યામનો તફાવત એટલે કે 3 - 0 upon છેદમાં તે જ ક્રમમાં x યામનો તફાવત equal to 3 - 0 is 3, 2 - 1 is 1। તો AB રેખાખંડનો ઢાળ 3 થયો, માટે તેને લંબ રેખાનો ઢાળ વિરોધી અને વ્યસ્ત એટલે -1/3 થાય। આ આપણી રેખાનો ઢાળ આવી ગયો, ઢાળ આવી ગયો। હવે ખાલી બિંદુ જ લાવવાનું રહ્યું, એના માટે વિભાજનનો ગુણોત્તર। તો આ જે બિંદુ છે, ધારો કે આ બિંદુ એનું વિભાજન કરે છે 1/n ના ગુણોત્તરમાં। હું નામ આપું છું એને P બિંદુ। ધારો કે P એ AB રેખાખંડનું A તરફથી 1/n ના ગુણોત્તરમાં વિભાજન કરે છે। ધારો કે P એ AB રેખાખંડનું A તરફથી 1 લેમ્બડા બરાબર 1/m અને m/n ની જોડે સરખાઈશું તો m = 1 અને n = n છે। 1/n ના ગુણોત્તરમાં વિભાજન કરે છે, માટે જે વિભાજન કરે એના યામ P વિભાજન કરે છે, માટે P ના યામ according to formula હું સૂત્ર લખું છું mx2 plus nx1 upon m plus n m/2 plus ny1 upon m plus n equal to, હવે અહીંયા જો m1 છે n છે, x1 y1 કોને કહીશું તો જે તરફથી વિભાજન થાય તેને x1 y1, એ તરફથી વિભાજન થાય છે એટલે આ થશે x1 y1 और ये बनेंगे x2 y2। तो चलो m means 1, x2 એટલે 2 plus n is n, x1 is 1 upon 1 plus n, m is 1, y2 is 3 plus n is n, y1 is 0 upon 1 plus n। so equal to जो 2 plus n upon 1 plus n comma આ 0 થયું 3 upon 1 plus n। તો આ P બિંદુના આયામ આયા। વળી આપણી જે માંગેલી રેખા છે P માંથી પસાર થાય છે, વળી માંગેલી રેખા P બિંદુમાંથી પસાર થાય છે। તેની ઉપરનું બિંદુ પણ મળી ગયું જેના યામ થયા 2 plus n upon 1 plus n, 2 plus n upon 1 plus n, comma 3 upon 1 plus n। તો ઢાળ તો મળેલો હતો જ, ઢાળ તો મળેલો હતો જ, બિંદુ પણ મળ્યું, ઢાળ મળ્યો, બિંદુ મળ્યું, તો રેખા મળશે। પતી ગઈ વાત।
therefore રેખાનું સમીકરણ according to ઢાળ બિંદુ સમીકરણ y minus y1 is m into x minus x1. So y minus ये x1 y1 बनेगा. So y1 is 3 upon 1 plus n is equal to m. m છે minus 1 by 3 into x minus x1. x1 થશે 2 plus n upon 1 plus n. આનું સાદું રૂપ તો તમને આવડે જ છે, છતાં જટિલ સ્વરૂપ હોવાના કારણે હું તમને આપું છું. અત્યાર સુધી ઘણા બધા દાખલાઓમાં તમને સાદું રૂપ આપ્યું જ છે. અહીંયા હું આપું છું. અહીંયા લસા લઈશું 3 into 1 plus n. લસા શું લઈશું આપણે? 3 into 1 plus n. બરાબર છે? અથવા આને અંદર ગુણ્યા પછી લસા લઈશું તો બી ચાલશે. ચલો પહેલા હું આને અંદર ગુણી દઉં છું, તમને વધારે સરળ પડશે. y minus 3 upon 1 plus n is equal to minus x by 3 minus minus plus 2 plus n upon 3 into 1 plus n. भेजे में जा रहा है. હવે આપણે લસા લઈએ છે 3 into 1 plus n. જેના છેદમાં જે નથી તેને તે ગુણાશે. બરાબર? આની પાસે 3 નથી અને 1 plus n પણ નથી. તો જો 3 into 1 plus n into y. આની પાસે 1 plus n છે પણ 3 નથી, તો 3 ગુણાશે એટલે 9 is equal. આની પાસે 3 છે તો 1 plus n ગુણાશે. આની પાસે બંને છે તો કાંઈ નહીં ગુણાય. સમજ્યા કે નહીં? હવે બધું જ આ બાજુ લાવો તો આ -1 plus n into x વાળું પદ ધન થઈ જશે. So 1 plus n into x. પછી y વાળું પદ લઈએ 3 into 1 plus n into y. હવે આ બંને આ બાજુ આવશે તો માઈનસ થશે. -n -2 -9. So will be -n -11. જો હું માઈનસ કોમન લઈ લઉં તો આમ થાય. જે માંગેલ રેખાનું સમીકરણ છે. જે માંગેલ રેખાનું સમીકરણ છે. બહુ બઢિયા દાખલો છે. આમ ઈઝી પણ છે, પ્રેક્ટિસ માંગી લેવો છે. એક બે વાર રિપીટ કરશો તો જરા ઝડપથી સમજ પડશે. જો 12મો દાખલો. 2 3 માંથી પસાર થતી તથા યામાક્ષો પર સમાન અંતઃખંડ કાપતી. યામાક્ષો પર સમાન અંતઃખંડ એટલે જેટલો x અંતઃખંડ હોય એટલો જ y અંતઃખંડ હોય. જો ભૌમિતિક રીતે તમારે સમજવું હોય તો તે આવું હોઈ શકે. બીજા વિકલ્પો છે પણ હજી તમે નાના છો એટલે તમને વિકલ્પો આપવાની જરૂર નથી. 11th માં આટલું જ સ્વીકાર્ય છે. જો આ જ દાખલો 12th માં હોય તો બીજા વિકલ્પો પણ આપતા, પણ હજી તમે નાના છો, નવી સાયકલ ચલાવતા શીખ્યા હોય તો સીધા તમને રોડ પર ના મોકલી દેવાય, કોઈ વસ્તુ લેવા ના મોકલાય, સોસાયટીમાં ચલાવવાનું કહેવાય. એવી આ વાત થઈ. તો માંગેલી રેખા 2 3 માંથી પસાર થાય છે. ધારો કે આ બિંદુ છે 2 3. હવે આ ધારો કે x અક્ષને a0 માં છેદે છે. પરિણામે તેનો x અંતઃખંડ કેટલો થઈ ગયો? a. તો y અંતઃખંડ પણ એ જ છે તો જ સમાન અંતઃખંડ થયા ને. એટલે 0b ના બદલે આપણે 0a લખીશું. અંતઃખંડો સમાન છે. સમજાય છે અહીંયા? તો બસ આપણી વાર્તા પૂરી થઈ કે ભાઈ જુઓ, પહેલા આપણે હેડિંગ મારીશું a અને b રેખાનું અંતઃખંડ સ્વરૂપ સમીકરણ. રેખાનું અંતઃખંડ સ્વરૂપ મેં તમને લાસ્ટ લેક્ચરમાં આપેલું છે. આ પણ સમીકરણ છે x upon a plus y upon b. જો બધા સમીકરણ ભેજામાં ભરી રાખજો. બે બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ, ઢાળ બિંદુ સમીકરણ, p અલ્ફા સ્વરૂપ સમીકરણ, અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ,
ઢાળ y અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ બધા જ યાદ રાખજો. આ સિવાય બી છે, ચોપડીમાં એક બેનો ઉલ્લેખ કર્યો છે પણ એની પર આધારિત કઈ દાખલા જ નથી એટલે મેં તમને આપ્યા નથી, કારણ કે સાવ ગરબડ્યું છે અને આની અંદરથી જ મેળવેલા સ્વરૂપ છે એટલે તમે આ કરો એટલે એની અંદર આવી જાય છે. સો એમાં પડવાની આપણને જરૂર નથી. હવે અહીંયા a અને b તો સમાન છે પરંતુ a ઇક્વલ ટુ b છે, પરંતુ a ઇક્વલ ટુ b છે માટે રેખાનું સમીકરણ આવું થાય x upon a plus y upon a is equal to 1. Therefore x plus y equal to a. મેં લસા લીધી. હવે એ શોધવો છે, એના માટે ક્લુ આપણને આપ્યો છે કે રેખાડી 2 3 માંથી પસાર થાય છે એટલે 2 3 એનું સમાધાન કરશે, જે 2 3 માંથી પસાર થાય છે. આથી 2 3 તેનું સમાધાન કરશે તો x ની જગ્યાએ 2 ને y ની જગ્યાએ 3 લીધા. therefore 2 plus 3 is equal to a and therefore a is equal to 5. આ કિંમત અહીંયા ટીકાય દો. so x plus y is equal to 5 मतलब x plus y minus 5 equal to 0 માંગેલ રેખાનું સમીકરણ છે. આવા મજાના દાખલાઓ છે, લખી લો એટલે આગળ જઈએ. ચલો દાખલા નંબર 13 કે હવે તમે જે રકમ છે ને એની અંદરથી જ લગભગ તમને હિન્ટ મળી જશે. કેવી? જો અંતઃખંડ શબ્દ દેખાય ને એટલે આપણે રેખાનું સમીકરણ સમજી લેવાનું કે x upon a plus y upon b is equal to 1 હોવું જોઈએ. ઉગમ બિંદુમાંથી રેખા પરના લંબની લંબાઈ શબ્દ આવે ને એટલે તમારે સમજી લેવાનું કે x cos alpha plus y cos alpha equal to p, એટલે કે x cos omega plus y cos omega equal to p. બે બિંદુ સ્વરૂપ એ તો એમને ખબર પડે, ઢાળ બિંદુ હોય તો એ પણ આપણને એમને ખબર પડે. ઢાળ y અંતઃખંડનો ઉપયોગ ભાગ્યે જ આવશે તમારા ભાગે, કારણ કે એ આની અંદર જ બધાની ઢાળ બિંદુની અંદર સમાયેલું છે. બરાબર છે. હવે જેના અક્ષો પરના અંતઃખંડોનો સરવાળો, અંતઃખંડ આવ્યો એટલે આપણી રેખાડી હોય કઈ હોઈ શકે? x upon a plus y upon b is equal to 1, જ્યાં a અને b અંતઃખંડ થયા. સમજી ગયા? હવે થોડા મોટા ધીરે ધીરે દાખલા ચાલુ થઈ રહ્યા છે, યાદ રાખજો. બરાબર. જો a અને b અંતઃખંડ કાપતી રેખાનું સમીકરણ a અને b અંતઃખંડ કાપતી રેખાનું સમીકરણ x upon a plus y upon b is equal to 1. હવે આ રેખાને જાણીતી બનાવવી હોય તો તમારી પાસે બે ક્લુ હોવા જોઈએ, કારણ કે a અને b તમારે બે અજ્ઞાત શોધવા છે. સાહેબ આગળના દાખલામાં તો એક જ ક્લુ આપ્યું હતું, 2 3 માંથી પસાર થતી બે ક્લુ હતા. સમાન અંતઃખંડો એક ક્લુ હતો એટલે મેં b ની જગ્યાએ a મૂક્યો એટલે એક જ અજ્ઞાત થઈ ગયો અને પછી એક ક્લુ થી આપણું એ કામ થયું. એટલે પહેલા ક્લુ થી b બરાબર a આવ્યું અને બીજા ક્લુ થી એની કિંમત મળી. તો અહીં આપણને બે હિન્ટ આપેલી હશે જ, આપણને ખબર પડવી જોઈએ. પહેલી હિન્ટ આપી છે કે અંતઃખંડોનો સરવાળો 9 છે. અહીં a plus b is equal to અહીં a plus b equal to 9 છે માટે b is equal to 9 minus a. એટલે જો શું થયું, હું b ની જગ્યાએ 9 minus a મૂકીશ તો b નો લોપ થઈ જશે એટલે આખું વાતાવરણ a મય બની જશે. જેમ પહેલામાં થયું હતું એમ આમાં થશે, પણ ત્યાં સીધું b બરાબર એ હતું, અહીંયા b equal to 9 minus a છે.
અચ્છા, વળી આપણી રેખાડી ક્યાંથી પસાર થાય છે? એક બીજું હિન્ટ આપેલી છે. અને જે બિંદુ 2 2 માંથી પસાર થતી હોય, વળી આ 2 2 માંથી પણ પસાર થાય છે. વળી રેખા 2 2 માંથી પસાર થાય છે. આપણી રેખાડી 2 2 માંથી પસાર થાય છે. આથી 2 2 તેનું સમાધાન કરશે. તો x ની જગ્યાએ 2 અને y ની જગ્યાએ 2 લેતા 2/a પ્લસ 2/b is equal to 1. હવે હું અહીંયા 2 ની જગ્યાએ 9 - a ટીકાવું એટલે આખું સમીકરણ a મય બની જશે અને એક અજ્ઞાતની કિંમત આપણને મળશે 2/a પ્લસ 2/9 - a is equal to 1. ક્યાંથી લખ્યું આવું? 2 પરથી. હવે a into 9 - a લસા લેતા આની જોડે 9 - a, આની જોડે a અને આની જોડે બંને ગુણાશે. તો 2 into 9 - a plus 2a equal to a into 9 - a. Therefore 9 દુ 18 minus 2a plus 2a equal to 9a minus a square plus 2a minus 2a ટર્નિંગ થયા. આ બંનેને જો હું ડાબી બાજુમાં લાવું તો a square ધન થયું, 9a માઈનસ થયા અને 18 તો આ બાજુ વધતા જ, એટલે દ્વિઘાત સમીકરણ બન્યું. એનું દ્વિઘાત સમીકરણ બન્યું એટલે હવે આપણી પાસે જુદી જુદી રીતો આવી. યા તો અવયવોની રીતે, યા તો ડિસ્ક્રિમિનન્ટ એટલે કે વિવેચકની રીતે, જેને શ્રીધર આચાર્ય ફોર્મ્યુલા પણ કહીએ છે, અને ત્રીજું પૂર્ણ વર્ગની રીતે તમે આને સોલ્વ કરી શકો છો. સીધા અવયવ પડે છે, સો અવયવ પડતા હોય ત્યાં સુધી આપણે બીજી કોઈ લમણાજી કરવાની નહીં. -6a -3a plus 18 equal to 0. પહેલા બે માંથી a કોમન, સો a -6, આ બંનેમાંથી -3 કોમન equal to 0. Therefore a equal to 3 or એટલે આપણને અહીંયા બે રેખાઓ મળશે. a ના બે મૂલ્યો મળે એટલે કેવી રીતે? જો a equal to 3 તો 2 પરથી b is equal to 9 minus 3 will be 6. અને જો a બરાબર 6 તો બીજી કિંમતની વાત કરીએ. 2 પરથી b is equal to 9 minus 6 will be 3. એટલે બંનેના મૂલ્યો અદલ બદલ થાય છે. a 3 તો b 6 અને a 6 તો b 3. તો આપણે રેખાનું સમીકરણ લઈએ. a equal to 3 તથા b is equal to 6 માટે રેખાનું સમીકરણ x upon a plus y upon b is equal to 1. કેટલું લસા થશે અહીંયા? ઓબ્વિયસ 6, આ બે વડે ગુણાશે, so 2x કોઈના વડે નહીં ગુણાય, equal to 6, and therefore 2x plus y minus 6 equal to 0. આને રોમન 1 નંબર આપી દીધો. આ a equal to 3 અને b equal to 6 માટેનું સમીકરણ હતું. હવે a equal to 6 તથા b is equal to 3 માટે રેખાનું સમીકરણ x upon a plus y upon b is equal to 1. 6 લસા લેતા x plus 2y equal to 6 અને માટે x plus 2y
-6 0 અને આપો નંબર 2 આ બંને આપણી માંગેલી રેખાના સમીકરણ થશે આમ 1 અને 2 માંગેલ રેખાના સમીકરણો છે 1 અને 2 માંગેલ રેખાના સમીકરણો છે 14મો દાખલો 0 માંથી પસાર થતી હવે 0 to yx પરનું બિંદુ છે 0 માંથી પસાર થતી અને x અક્ષની ધન દિશા સાથે ભાઈ જ્યારે x અક્ષની ધન દિશા શબ્દ આવે ને એટલે આપણા મગજમાં બે વસ્તુ બની જવી જોઈએ એક તો એ p અલ્ફા સ્વરૂપનું સમીકરણ હોઈ શકે છે અથવા ઢાળની વાત છે કે ભાઈ x અક્ષની ધન દિશા સાથે બનાવેલા ખૂણાના tan વિધેયનું મૂલ્ય એટલે ઢાળ તો યા તો ઢાળની વાત હોય યા તો p અલ્ફા સ્વરૂપનું સમીકરણ હોય આ બેમાંથી બીજું કશું હોય નહીં તો જુઓ x અક્ષની ધન દિશા સાથે 2π/3 નો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ મેળવો એટલે અહીંયા આ રેખા 0 2 માંથી પસાર થાય છે અને x અક્ષની ધન દિશા સાથે 2π/3 નો ખૂણો બનાવે છે તો અહીંયા ઓબ્વિયસ p અલ્ફા સ્વરૂપ સમીકરણ નહીં આવે કારણ કે અલ્ફા છે પણ p ક્યાં છે પણ એના બદલે આપણે એક બિંદુ આપ્યું છે એનો મતલબ એવો થયો કે ઢાળ હશે તો ઢાળ બિંદુ સમીકરણથી આપણે રેખાનું સમીકરણ લઈ શકીએ તો જુઓ પહેલા આપણે 2π/3 નો ઉપયોગ કરીએ છીએ અહીં રેખાનો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો 2π/3 છે માટે રેખાનો ઢાળ m is equal to tan 2π/3 હવે 2π/3 માં મુખ્ય ખૂણો π/3 છે tan π/3 નું મૂલ્ય આપણને મળે √3 પરંતુ 2π/3 એટલે બીજા ચરણનો π/3 કારણ કે 120 અંશ થાય અને બીજા ચરણમાં tan નું ઋણ છે એટલે આ માઈનસ મળશે તો ઢાળ થઈ ગયો -√3 ઢાળ થઈ ગયો -√3 ढाल मिला बिंदु तो है ढाल बिंदु समीकरण थी रेखा नु समीकरण मेळवी शकाय माटे रेखा नु समीकरण y माइनस y1 इक्वल टू m इंटू x माइनस x1 पर थी 0 2 माथी पसार थती એટલે x1 y1 છે 0 and 2 અને ઢાળ છે -√3 so y minus y1 is equal to -√3 into x minus x1 છે 0 આનું વિસ્તરણ કરો so y minus 2 is -√3x કારણ કે આ તો 0 છે હવે -√3x ને ડાબી બાજુમાં લાવો તો √3x plus y minus 2 equal to 0 આ આપણી માંગેલી રેખાનું સમીકરણ છે દાખલામાં બે ભાગ છે એમાંથી પહેલો ભાગ આપણો અહીંયા પૂરો થઈ ગયો હવે બીજો ભાગ શું કીધો છે જો રેખાનું સમીકરણ મેળવો વળી આ રેખાને સમાંતર એટલે આને સમાંતર એટલે બ્લુ રેડ નું કામ પૂરું થયું બ્લુ નું કામ ચાલુ થયું હવે જો આ બે રેખાઓ સમાંતર હશે તો બંનેના ઢાળ પણ સમાન થશે જો બે રેખાઓ સમાંતર હશે તો બંનેના ઢાળ પણ સમાન થશે વળી આ રેખાને સમાંતર અને y અક્ષને ઉગમ બિંદુથી નીચે 2 એકમ અંતરે જો y અક્ષને ઉગમ બિંદુથી નીચે 2 એકમ અંતરે રેખા છેદતી હોય તો તે y અક્ષને 0 -2 માં છેદે તો બિંદુ બી ઇનડાયરેક્ટલી આપી દીધું છે હવે જો વળી एक ने એટલે આજે મેળવી તે સમાંતર રેખાનો ઢાળ પણ
પણ આટલું જ થાય એટલે કે -√3 થાય. આ રેખા y અક્ષને ઉગમ બિંદુથી નીચે 2 એકમ અંતરે છેદે છે. એટલે કે તે y અક્ષને 0 - 2 માં છેદે છે. એટલે કે તે y અક્ષને 0 - 2 માં છેદે છે. હવે ઢાળ તો મળેલો જ હતો, બિંદુ પણ મળ્યું, ઢાળ મિલેલા, બિંદુ મિલેલા, તો રેખા મિલેલી. હે માટે રેખાનું સમીકરણ એનું એ જ સૂત્ર y - y1 m × x - x1 ये सूत्र वापरेला तो जवाब आवेला. चलो टिकाऊ मूल्य y - y1 is equal to m वही का वही into x - x1 is 0. Therefore y plus 2 is -√3x. -√3x ને ડાબી બાજુમાં લાવો. So √3x plus y plus 2 equal to 0 is our ઝીંગો આન્સર. જો રમકડાની જેવા દાખલા છે, થોડું ધ્યાન આપો તો કાંઈ જ વાંધો આવે એવો નથી. તો આપણે અહીંયા 14 દાખલા જે પૂરા થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં 15મા દાખલાથી આગળ જઈશું. તમામ દાખલાઓ ખાસ 2 વખત હોમવર્કના ચોપડામાં અને એક વખત ક્લાસ વર્કના ચોપડામાં કરવાનું ભૂલતા નહીં. રાઈટ? ઓકે, સે યુ, બાય બાય.